નર્મદા જિલ્લાના સાગબારામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ સાગબારામાં વરસ્યો। દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। 6 પૈકી ફક્ત સાગબારા તાલુકાના મંગળવાર રાતથી ધોધમાર વરસાદ વરસતા ચારે તરફ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા। ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો સેલંબાના છે, જ્યાં મંગળવાર રાતથી વરસી રહેલા ધોધમાર વરસાદથી પૂર જેવી સ્થિતિ જોવા મળી। ભારે વરસાદને કારણે જંગલ વિસ્તારની નદી નાળા છલકાઈ ગયા। ચોમાસાના આગમનની સાથે જ વરસેલા ધોધમાર વરસાદથી કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। સેલંબાથી નવાપાડા મહારાષ્ટ્રને જોડતા મોટા પુલ પરથી પાણીનો ધસમસતા પ્રવાહ જોવા મળી રહ્યો છે। પુલ પરથી વરસાદી પાણી વહેતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો। જોકે નર્મદા જિલ્લાના અન્ય નાંદોદ, તિલકવાડા, ગરુડેશ્વર, દેડિયાપાડા અને ચિકદા તાલુકામાં વરસાદનો એક છાંટો પણ નથી વરસ્યો। તો સાગબારા બાદ હવે દેડિયાપાડામાં જ્યાં વરસાદ નહોતો વરસ્યો ત્યાં વરસાદની શરૂઆત થઈ છે। દેડિયાપાડા પંથકમાં વરસાદ, સાગબારા બાદ દેડિયાપાડામાં વરસાદનું આગમન થયું છે। દેડિયાપાડાના ડુમખલ નજીક નદીમાં નવા નીર આવ્યા। દેડિયાપાડાની તારવ નદીમાં નવા નીર આવ્યા છે। ડુમખલ ગામથી મહારાષ્ટ્ર તરફ જતા રસ્તા પર પાણી ફરી વળ્યું છે।